આજે બીજો દિવસ છે, 10 તારીખ, અને હવે અમે અહીંયાથી નીકળ્યા છીએ ઓમકારેશ્વર જવા. મિત્રો, આ મહાકાલ લોક ગેસ્ટ હાઉસ એન્ડ રેસ્ટોરન્ટ જે છે એમાં ખરેખર બહુ સારી વ્યવસ્થા, એસી રૂમ અને સારા વ્યૂ છે બધા. અને અમને પણ સારું લાગ્યું કે કદાચ એમપીમાં જો તમારે મધ્યપ્રદેશમાં ઉજ્જૈન આવવું હોય તો જરૂરથી આ હોટલમાં આવજો. ચોક્કસ આ ઉજ્જૈનવાળો મેઇન રસ્તો છે એની જોડે જ છે. અને આ અમારી ગાડી, અમે બધા તૈયાર થઈ ગયા વહેલા. હા, ને હવે અમારથી અહીંયાથી ઓમકારેશ્વર જઈએ છીએ. તો મળીએ બધા આગળના વિડીયોમાં. તો આવવાનું થાય ઉજ્જૈન તો ચોક્કસથી આ હોટલની મુલાકાત લેજો. સારી છે બહુ, અને અમને પણ બહુ ગમ્યું, આનંદ આવ્યો. એનું લોકેશન અને એડ્રેસ હું આમાં વિડીયોમાં બતાવી દઈશ તમને. તો હવે અમે જઈએ છીએ. ચાલો, ઉજ્જૈનથી નીકળી અને પાછળના રસ્તાથી નીકળીએ એટલે આપણે ત્યાંથી ઓમકારેશ્વરનો રસ્તો અહીંયાથી છે, અને 136 કિલોમીટર ઓમકારેશ્વરનો રસ્તો અહીંયા બતાવે છે. ઉજ્જૈનથી બહાર નીકળતા લગભગ 2-3 કિલોમીટર બહાર આવો એટલે ઇન્દોરનો એક્સપ્રેસ હાઈવે આવી જાય છે. એની ઉપર લેફ્ટ ટર્ન મારીને આપણે ગાડી લઈ લેવાની, એટલે પછી ત્યાંથી અહીંથી સીધું ઓમકારેશ્વરનો રસ્તો નજીક છે. અમારી ટીમ જય મહાકાળ, કિરીટભાઈ જાનકી ડેરી ભટાસણ, દિનેશભાઈ રામાધાણી એસ્ટેટ રિયલ એસ્ટેટ, પાછળ આપણા ભાઉભા. હવે આ ઇન્દોરવાળા એક્સપ્રેસ ઉપર ગાડી ચડશે. અંદર લેવાનું ના, મારું તો માનું ખરેખર સજેશન એવું છે કે તમારે ત્યાં અહીંયા ઉજ્જૈન ગુજરાતથી આવવું હોય તો ઇન્દોર એક્સપ્રેસ ઉપર આવી અને અહીંયાથી આ રસ્તે આવે તો ખરેખર બહુ સીધું અને સરસ પડે. ચંબલ ઘાટીનું જે પેલી ઘાટીવાળો જે રસ્તો રહ્યો એ આનાથી થોડો ડેન્જર અને ઓકવર્ડ છે. આ રસ્તો સારો છે. નાના બાળકો મસ્ત ઇન્દોર એક્સપ્રેસ ઉપર સ્કેટિંગ કરે છે. આપણે એમનો થોડો વ્યૂ લઈ લઈએ બાળકનો. નાના નાના છોકરા સરસ મજાનું સ્કેટિંગ કરે છે. સરસ મજાનો જંગલનો ટોપ કહેવાય રસ્તો. રસ્તો આ જ છે મને. પહાડોની લાઈફ કંઈ જુદી જ હોય છે. તમે જુઓ, સરસ. આપણા ખેતરમાં આવો થોભલો ઉભો હોય ચેવડો મોટો દેખાય. એ ચેવો દેખાય, હઠકડી જેવું દેખાય ને. પછી હઠકડી ઊભી કરી દેખાય ને આજુબાજુમાં. આ તમને ખબર પડે આરે ઓમથી આવવાનું આપણે ઓમથી જવાનું રોંગ સાઈડમાં. બ્રિજ તૈયાર થયા ને તો ખબર છે ભાઈ, જૂનો બ્રિજ છે એ પેલા નવો બને એદી નવો બને કે સાહેબ બને કટ કાપી છે જોરદાર. હો રાઈટ, જો રોંગ સાઈડ આમને નીચે આલેલું. ટર્નિંગ બહુ ભયંકર છે.
એ તમને ઊંધું ખબર નહીં પડે હે વાડિયારો એક ગાડી વાળા એ ગાલી વાર પછી બધા ત્યાંથી સવારે અમે 100 વાગે નીકળ્યા હતા ઉજ્જૈન હરસદી મારા મંદિરથી. તો અત્યારે અમે 12 વાગે કમ્પ્લીટ અહીંયા ઓમકારેશ્વર મંદિર અમે પહોંચી ગયા છીએ. આ છે ઓમકારેશ્વરનો ગેટ. આ ઓમકારેશ્વરનો આખો ચોક છે. મંદિર બહુ સારું છે એટલે ત્યાંથી અહીંયા 36 કિલોમીટર જેવું થતું હતું. અમે દર્શન કરવા અહીંયા આવ્યા છીએ ઓમકારેશ્વર. ફરીથી બીજા દિવસે અમારી આ ગેંગ આખી આ એનો રસ્તો છે ઓમકારેશ્વરનો. હા, ઓમકારેશ્વરનું મંદિર જો સરસ મજાનું, બહુ પૌરાણિક, એની કથા પણ બહુ પૌરાણિક છે, મંદિર પણ બહુ પૌરાણિક છે. તમને સરસ મજા, સુપર મંદિર, શામળાજીનું જે કોપી મંદિર છે એ રીતે મંદિર ફર્સ્ટ ક્લાસ જૂનું સરસ મજાનું ઓમકારેશ્વરનું મંદિર છે. આ ઉજ્જૈનથી 136 કિલોમીટરનો અંદાજ છે લગભગ. અહીંયાથી ઉજ્જૈન આવો તો ખરેખર અહીંયા દર્શન કરવા આવવું જોઈએ. આ મમલેશ્વર મહાદેવનું મંદિર છે. ઓમકારેશ્વર અંદર નદીમાં છે. અહીંયા પછી ખબર પડી કે આ મંદિર મમલેશ્વર મહાદેવનું મંદિર છે. સરસ છે. સેમ આપણે શામળાજી મંદિર છે જે રીતે, એ રીતે એની પૌરાણિક બનાવટ ફર્સ્ટ ક્લાસ, એકદમ જૂનું પૌરાણિક મંદિર છે. ત્યાં મંદિરની આ જુઓ તમે, સરસ મજાની વ્યવસ્થા જવા આવવાની કરેલી છે અને અતિ પ્રાચીન મંદિર કહેવાય, એમાં ગણી શકાય એવું મંદિર છે. તડકો છે પણ વિડીયો સરસ આવે એવું હું બતાવું તમને. આ અતિ પૌરાણિક મમલેશ્વર મંદિર છે. અતિ પૌરાણિક છે મંદિર. આ ઉજ્જૈન આવો તો ચોક્કસ આ મંદિર દર્શન કરવા આવવું જોઈએ. ઓમકારેશ્વર જવા માટેની અહીંયાથી સીડી અને બોટમાં બેસી જવાય. મારી પાછળ તમે સીડી જો, ઉપર મમલેશ્વર અહીંનો ઘાટ છે અંદર, અને અહીંયાથી બોટની વ્યવસ્થા છે. જવું હોય તો આ બ્રિજ પણ બનાવેલો છે પાછળથી આવું હતો, અને હોડીમાં જવું હોય તો સરસ મજાનો છે. અહીંયાથી જવાય.
અને સરસ મજાના જો શૂટર વિડીયો એનો શીખી ગયા હવે બનાવતા. અને આખું લોકેશન જોઈ લો તમે. ત્યાં જવાનું છે આપણે ઓમકારેશ્વર મંદિરથી. આખું ઓમકારેશ્વરનું મંદિર સામે જુઓ તમે. ખરેખર ઉજ્જૈન આવો તો ફરજિયાત અહીંયા આવવું જોઈએ. મારું માનો ત્યાં સુધી આ ઉપરથી આવ નાવડામાં બેસી અને બ્રિજ ઉપર ત્યાં જવાનું. સામે પેલા મંદિરમાં ઓમકારેશ્વરનું મંદિર કહેવાય એને. સરસ મજાની વ્યવસ્થા છે જો નાવડા અને બધું બહુ મસ્ત ઘાટ ને બધું છે સરસ. આખો ઉપરથી જવું હોય તો આમ ફરીને પેલા બ્રિજ ઝૂલતો બ્રિજ છે. બ્રિજ ઉપર થઈને જઈ શકાય. અહીંયા નાવડામાં ના બેસવું હોય તો નાવડીમાં બેઠા અમે ઓમકારેશ્વરના દર્શન કરવા. અહીંયાથી સામેથી જવા જુઓ. ઓમકારેશ્વરનું મંદિર છે આ સરસ મજાનું. અહીંયા તેમનું બેસવું અંદર ત્યાં. ત્યાંથી ઉપરથી જવું હોય તો ઉપરથી જવાય. ત્યાં દર્શન કરવા આમો બ્રિજ છે તમે જુઓ બધા. અને જો આમાંથી બેસીને જવું હોય હોળીમાં તો આખો ઘાટ છે. અહીંયાથી એ પણ જઈ શકાય. એટલે અમે નીકળ્યા સામે પેલા મંદિરે દર્શન કરવા બધા. સામે મંદિર છે ઉપર ઓમકારેશ્વરનું. જો સરસ મજાનું મંદિર છે. હા હા સારી સિસ્ટમ છે બધી. સુપર. ઉજ્જૈન ફરજિયાત આવો તો ઉજ્જૈન આવીને અહીંયા ફરજિયાત મારું સજેશન માનો તો અહીંયા ઓમકારેશ્વરના દર્શન કરવા આવવું જ જોઈએ. એટલું બધું નાઇસ સરસ લોકેશન જોઈએ અહીંયા. તમે પાણીમાં નીકળ્યા બેસવા તો ત્યાં મંદિર જઈએ છીએ. કઈ નદી છે? આ કઈ કોણ નદી છે? આ નર્મદા નદી છે. જો મિત્રો જે આપણે ત્યાં આવે છે નર્મદા મોટી કેનાલ એ આ જ નદી અહીંયાથી જેનું ઉદ્ગમ સ્થાન છે. આખી નર્મદા નદી છે. જો બહુ મસ્ત લોકેશન છે અહીંયા ખરેખર. આ મંદિરે આપણે દર્શન કરવા જવાનું છે. આ ઓમકારેશ્વરનું મંદિર છે મોટું. તો આની સીડી આટલી બધી આ ઘાટ ઉપર ફરતું ફરતું જવાનું આમ આ રીતે. નર્મદા છે આખી. આ નર્મદા છે જો આમ જોઈએ. હા પેલો ડેમ છે સામે. આ ડેમમાંથી પાણી આવે છે. જો ડેમ છે. બહુ મસ્ત આનંદ થયો આજે. આ ભાઈઓની હોળી પણ બહુ મસ્ત છે અને ખરેખર બેસવું જોઈએ આમાં. આની મજા કંઈ ઓર છે. ના બેસવું હોય તો ઉપર આ રસ્તો છે બ્રિજનો. એની ત્યાંથી ઉપર સીડી ચડી અને આમે જવાય આ બ્રિજથી. અમારી પાસે અમે હોળીમાં બેસીને આવ્યા એટલે અહીંયા બધી હોળીઓ છે બધી. અને આપણે આ ઓમકારેશ્વરનું મંદિર છે તે મંદિરમાં જવાનું છે. સરસ મજાની સવારી કરી. આમાં આનંદ પણ થયો. આ ઓમકારેશ્વર મંદિર આખું મોટું સરસ મજાનું આખું વાતાવરણ. સરસ મજાની બોટમાં બેસવાની ખૂબ જ મજા આવી. હવે આપણે ઉપર દર્શન કરવા જઈએ. આ નર્મદામાં જો બાળકોને બધા કેવું એન્જોય કરે છે. સરસ મજાનું આ મંદિર ઓમકારેશ્વર. આખો ઘાટ. ચલો મજા આવી ગઈ ખરેખર. અમે દર્શન કરી અને સરસ મજાના દર્શન. બહુ મસ્ત મંદિર ખરેખર. ઉજ્જૈન આવો તો તમે ફરજિયાત અહીંયા આવું ઓમકારેશ્વર આવવું જોઈએ. હવે અમે દર્શન કરી અને પાછા નીકળ્યા. ફરીથી બોટનો એક વિડીયો સરસ મજાનો કરી દઉં. બહુ આનંદ થયો. ઉજ્જૈનથી સીધા અહીંયા
ઓમકારેશ્વર એટલે ઉજ્જૈન. ખરેખર જો મિત્રો આવતા હોય તો અહીંયા આ નર્મદા નદીમાં ફરજિયાત થોડી પરિક્રમા કરવી અને આ ઓમકારેશ્વરનું મંદિર છે એ ખરેખર તેના દર્શન કરવા. ઉજ્જૈનથી 130 કિલોમીટર અને ઉજ્જૈનથી 136 કિલોમીટર અહીંયા આગળ મંદિર. આગળ એટલે ઉજ્જૈનથી ઇન્દોરવાળા હાઈવે ચડી અને 136 કિલોમીટરે આવવાનું એટલે આ ઓમકારેશ્વરનું મંદિર આવી જાય. પણ ખરેખર બહુ સુંદર મંદિર ને સરસ મજાનું છે. એટલે અહીંયા ફરજિયાત ઉજ્જૈન આવો તો આ ઘાટ ઉપર અહીંયા થઈ અને જો સીડી આમાં ના બેસવું હોય તો સામે સીડી ચડીને આવી શકાય અને સીડી ના ચડવી હોય તો અહીંયા બોટ ઉપર બોટ દ્વારા આવી શકાય. તો ઉજ્જૈન આવો તો ફરજિયાત આ મંદિરે દર્શન કરવા આવજો. ચોક્કસથી મજા આવશે. ત્યાંથી દર્શન કરી અમે પછી ફરીથી રિટર્ન નીકળ્યા. સરસ મજાનો બોટ વ્યૂ, નર્મદાનો નદીનો સરસ મજાનો બે બંકા કેવા બેઠા જો. આ બીજો બંકો મજાની વ્યવસ્થા છે અહીંયા આવવું જોઈએ. એકવાર દર્શન કરવા ફરજિયાત ઉજ્જૈન આવો તો ચોક્કસથી ઓમકારેશ્વરનું મંદિર. આ મંદિર એટલી અતિ સુંદર મંદિર છે પહાડ ઉપર અને એક્ઝેક્ટ નર્મદા નદીને પાર કરી અને આની પર જવાનું. તો જઈને આવ્યા સરસ. જ્યારે તમે આ બોટમાં બેસો કદાચ આવવાનું થાય તમે બોટમાં બેસો તો ફરજિયાત પોતાની સેફટી માટે આ જે જેકેટ પહેર્યા બધાએ એ તમે પણ પહેરજો. એ અહીંનો રૂલ છે. એમની તો સેફટી ખરી પણ જોડે જોડે આપણી પણ સેફટી રહે એટલે અહીંયા બોટમાં ફરજિયાત આ જેકેટ પહેરીને જ બેસવું. મસ્ત દર્શન કરીને અમે નર્મદાના જઈને આવ્યા. આ ફરજિયાત સરસ મજાનું દર્શન કર્યા. હવે અમે પોતાની આપણી ગાડી જોડે જઈએ. જો આ સરસ મજાનો ઘાટ. હવે અહીંયાથી અમે નીકળીએ છીએ. હજી પણ કહું છું વિડીયોથી કે તમે ઉજ્જૈન આવો તો ચોક્કસ ઉજ્જૈનથી 136 કિલોમીટર ઇન્દોરવાળા રોડ ઉપર ઓમકારેશ્વરનું મંદિર છે. તો ફરજિયાત આવજો. એના વગર ઉજ્જૈનના દર્શન ખરેખર અધૂરા જ કહેવાય. હું પહેલાં આવ્યો હતો પણ અહીંયા નહોતો આવ્યો પણ આજે અહીંયા એવું લાગ્યું કે ખરેખર ત્યાં ઉજ્જૈન ગયા હોય તો અહીંથી છેલ્લે બધા નીકળ્યા અમે દર્શન કરીને ઘાટના. જ્યારે વરસાદ હોય ને મેં અત્યારે અહીંયા 2-3 લારીવાળાને પૂછ્યું કે આ નદીની ઊંડાઈ કેટલી છે તો એમને એવું કીધું કે નદીની ઊંડાઈ 500 મીટર 1000 ફૂટ સુધી તો માપેલી છે. પછી આગળ નહીં મપાયું એટલેથી એનાથી ઊંડી છે આ નદી. અને વરસાદ ચોમાસું આવે એટલે જો સામે આ પિલર દેખાય તમને 173, 74 ને ઉપર એ 180 સુધી અહીંયા પાણી જાય આનું. એટલે કલ્પના કરો કે આ પાણી કેટલું આવતું હશે અહીંયા આ નર્મદા નદીનું. ત્યારે દર્શન ચાલુ હોય છે પણ આ જે ઉપરનો રસ્તો રહ્યો ને એ જોખમથી ઉપરથી જવાય છે. પહેલાં આમાં બ્રિજ ઉપર થઈને આ નામથી જવાય છે. ત્યારે આ નીચેની બધા દર્શન બંધ હોય છે કેમ કે ત્યારે ચોમાસામાં આટલું પાણી તમે વિચારી શકો. આ પિલર કેટલો ઊંચો છે એની પર પાણી માપવા માટેનો આંકડા દોરેલા છે. જો આ ઉપર આંકડા સુધી પાણી આવી જાય છે. તો કલ્પના કરો કે કેટલું પાણી હશે અહીંયા. આની અત્યારે પણ ઊંડાઈ એટલી છે કે માપી નહીં શકાય એવી. આ જ નદી આપણા ગુજરાતમાં જે નર્મદા કેનાલ ગણીએ આપણે આ એ જ નદી છે. મજા આવી ગઈ ખરેખર દર્શન કરવાની બહુ જ. અહીંયાથી હવે અમે અમારી ગાડી જ્યાં મૂકી પાર્કિંગમાં એ બાજુ જઈએ છીએ. તો બાય બાબા ઓમકારેશ્વરના દર્શન કર્યા અને બહુ જ આનંદ થયો. સરસ. જય ઓમકારેશ્વર. મસ્ત છે એકદમ છેલ્લે પાણીની બોટલ લઈ લો. આ કાચ ઉપર નાખી દે. કાચ મધ્યપ્રદેશ રાજ્ય પર્યટન વિકાસ નિગમ
ત્યાંથી પૂરું થાય છે. ત્યાંથી ઓમકારેશ્વર દર્શન કરીને પછી હવે અમદાવાદ તરફ અમે નીકળ્યા. તો ખરેખર ઘાટી એટલી મસ્ત છે. જો પથ્થરના રસ્તા સેમ આપણે ત્યાં ચિત્તોડગઢ જઈએ એ રીતનો સેમ રસ્તો મસ્ત કરેલો છે. પથ્થર કાપી અને આ રસ્તો બનાવેલો છે. સરસ મજાનું વ્યૂ પોઈન્ટ છે. સરસ સારા વ્યૂ પોઈન્ટ મોટા સરસ આવેલા છે. એટલી સરસ જગ્યા પથ્થરોમાં રસ્તો કરેલો છે. સારું જો એકદમ રસ્તો પણ સારો છે. ચોખ્ખું દેખાય બધું અને સરસ મજાનો નેચરલી કહેવાય છે ગ્રીનરી એક ટાઈપનું આખું વાતાવરણ છે ત્યાં. ત્યાંથી નીકળી અને હવે ગુજરાતની બોર્ડરે અમે ક્રોસ કરી દીધું. દાહોદ ગોધરા વટાવીને ગોધરા હાઈવે ઉપર છીએ અત્યારે. સાંજનો વ્યૂ કેટલો મસ્ત દેખાય સનસેટનો તમે જુઓ. અત્યારે સરસ મજાનો સૂર્ય આથમી રહ્યો છે. એકદમ મસ્ત દેખાય છે એમ. ગુજરાતની બોર્ડર ક્રોસ કરી અને દાહોદ ગોધરા હાઈવે ઉપર અત્યારે અમે રિટર્નમાં પહોંચી ગયા છીએ. આજે બીજો દિવસ હતો અમારો. લગભગ 10 વાગે કદાચ અમે અમદાવાદ પહોંચી જશું.